તો જય માતાજી બધાને। તો જો અત્યારે આવી ગયા છીએ આપણે હિરેનભાઈની વાડીએ। આમ તો અંધારું થવા આવ્યું પણ છતાંય આપણે જો અહીંયા અત્યારે આજે લીલા ઘઉં હોય ને એનો પોંક બનાવવાનો કાર્યક્રમ ચાલુ છે। હિરેનભાઈ બનાવે છે, આ બીટુભાઈ ભેગા સલામા છે, આ અમારો જેન્યો છે એ જો ચણા વીણે છે, હજી ચણા શેકીને ખાવાના છે। તો જો અહીંયા ચાલુ છે। આમ તો હવે પોંકના છેલ્લા દિવસ છે પણ છતાંય હવે વાડીએ આવ્યા હતા તો હિરેનભાઈ કે તમને પોંકની મજા લેવડાવીએ। તો જો આ બળકો કરીને હવે એ કરે છે। હવે આમાં એ કે હજી પોંકને ધોકાવવો પડે। હવે કોણ ધોકાવે? હવે અમારો બીટુડો છે એ ધોકાવે તો થાય। હું છે અમારા હિરેનભાઈની વાડીની મોજ અમે લઈએ છીએ। હવે બીટુભાઈ તમારે કેદી વાડીની મોજ કરાવવાની છે? આવતા રવિવારે જવું છે તમારે વાડીએ કે નહીં? તમે શું ઘઉં આવ્યા છે? પાકી ગયા હે એટલે તમે પોંકની મોજ નહીં આપો એમ ને? લઈ લીધી એટલે પછી હું હવે ઘડિયામાં મોજ લીધા કરવી। હા એ તમે વાળીયું વાળા તો એમ જ કહો ને ભાઈ, આ તો અમારે વાળીયું ન હોય એટલે અમારે મોજ લેવાની હોય। લઈ ગયો 50 વીઘા? હા તો થાય। જેનિયા લેવીશ ને આપણે 50 વીઘા? હા જો એ ઊભો ચણા વીડે હે કરવી 10-15 વીઘાની સીધી 50 વીઘાની વાતો કરાય ઈ અમારા બીટુભાઈ હો। હા તો હાલો હવે પોંક તૈયાર થઈ જાય પછી તમને બતાવીએ કેવો હોય છે પોંક। લીલા ઘઉંનો હોય છે। તો જો પોંકને ભઠ્ઠામાંથી બહાર કાઢ્યો છે, જોઈએ હવે શેકાણો છે કે નહીં। હિરેનભાઈ નું કામ પાકું જ હોય ને, એમાં શું જવા ભણવું હોય? એ તો એમ જ હોય ને ભાઈ। હા તો સિંહ કો તો જો અડધો પાકો ને અડધો કાચો ને એવો પોંક શેકાણો છે પણ મજા સારી આવે છે ખાવાની। એટલે હવે હાલો ખાઈ લઈએ ને પછી ચણા શેકવાનું કાંઈ ગોઠવીએ। તો જો હવે આ રીતે આપણે તગારામાં ચણાને શેકવા નાખી દીધા છે। તને કહું છે ને મારો મોબાઈલ લઈ લે તો બીજો। ચણા થોડાક ઓછા છે એટલે આ રીતે દેતવા નાખીને આપણે એ બીટુભાઈ મોબાઈલ લાવો તો શેકવાના છે। તો હાલે હવે ચણા ખાવાની મોજ લઈએ। જો અહીંયા પોંક તો આપણે પડ્યો છે, થોડોક બળી ગયો છે પણ કાંઈ વાંધો નહીં। નથી બૈરા કે તો જો ચણા શેકાઈ ગયા છે અને હવે હું જેનો ને બીટુ ત્રણેય ચણાની મોજ લઈએ છીએ। અમારા હિરેનભાઈ કે ના તમે લઈ લ્યો ચણા ખાવ, અમારે નથી ખાવા। તો જો હવે આ અડધા કાચા ને અડધા પાકા ને પણ વાડીના ચણા છે એટલે આવે છે મજા। તો હાલો હવે આપણે ચણા ખાઈ લઈએ। તો જો લઈ લીધી છે હવે આપણે વાડીની મોજ અને જો હવે ઘરે નીકળી ગયા છીએ। તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા। ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો। આ જ રીતના દેશી ટાઈપના બ્લોગ્સ અને કોમેડી વિડીયો તમને અમારી નવી ચેનલ આ કેતન પરમાર બ્લોગ ઉપર જોવા મળ્યા કરશે। તો મળીએ ફરી પાછું નવા વિડીયોમાં। ત્યાં સુધી રાધે રાધે।